થઈ ગયું છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ ટનાટન વોર ચાલુ છે। કોંગ્રેસના પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કમલમમાં કકડાટ, કોંગ્રેસ ટનાટન કહેતા ટનાટન વોર શરૂ થઈ ગયું છે। ત્યારે ભાજપના નેતા યજ્ઞેશ દવે પણ હવે પ્રહાર કર્યા છે। તો આ તરફ પરેશ ધાનાણી ફરીથી કવિતા લખીને તેમણે પ્રહાર કર્યા છે। ત્યારે ભાજપના નેતા જયરાજસિંહ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસ અત્યારે ટ્વિટર અને ફેસબુક લડી રહી છે, વારંવાર ટનાટનની વાતો કરે છે। ત્યારે કોંગ્રેસ પાસે ઉમેદવારો પણ નથી, ફોર્મ ભરવા ખાતર ભરે તે વાત જુદી છે। ચૂંટણીની સાથે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ ચૂક્યું છે। પરેશ ધાનાણીએ પહેલાં ટ્વીટ કર્યું, ત્યારબાદ યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું, હવે ફરી એકવાર પરેશ ધાનાણીએ નવી કવિતા ટ્વીટ કરી છે। સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીથી જયરાજસિંહ બાપુ છે, તેમની સાથે જ વાત કરીશું। બાપુ, શું ચાલી રહ્યું છે આ કવિતાઓમાં શેરો શાયરી અને એકબીજા પર કટાક્ષ? ખરેખર તો અત્યારે ચૂંટણીનો ટાઈમ છે, ચૂંટણી પંચે તારીખો આપી દીધી છે, એટલે અત્યારે તો લોકોની જનતાની અદાલતમાં જવું પડે, લોકોની વચ્ચે જવું પડે। કોંગ્રેસ અત્યારે ટ્વિટર ફેસબુક રમી રહી છે, એટલે વાસ્તવિક ધરાતલ પર જવાને બદલે માત્ર આભાસી માધ્યમોમાં કોંગ્રેસ આગળ હોય એવું આભાસી ગર્વ લે છે, આનંદ લે છે, એટલે દિલ બહેલાને કે લીએ એ ખ્યાલ અચ્છા હૈ જેવી આ વાત છે। હવે વારે ઘડીએ અમે એમ કે ટનાટનની વાતો કરે, મને એક વાત સમજાવો કે 26માંથી 26 કરતાં આજે અડધા કરતાં વધુ બેઠકો પર કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી। ફોર્મ ભરવા ખાતર કોઈ ભરે એ વાત જુદી છે, વાસ્તવિક રીતે લડાવી શકાય એવા લોકસભા કે વિધાનસભા કક્ષાના ઉમેદવાર એમની પાસે નથી। પોતાની જાતના તુરમ ખાનને ચમરબંધી સમજતા લોકો મેદાન છોડીને ભાગી રહ્યા છે। બહુ સ્પષ્ટ કહું, ગામમાં નાની મંડળી હોય કે ક્રિકેટની ટીમ હોય કે નાનું મંડળ ક્રેડિટ સોસાયટીમાં પ્રમુખ, હું જ કેપ્ટન, એવી વાતો કરવાવાળા લોકસભાની સીટો મૂકીને ભાગી રહ્યા છે। એટલે એની ચિંતા કરવાને બદલે ખાલી કાલ્પનિક આનંદ કોંગ્રેસ મેળવે તો એમને મુબારક છે, એમાં અમને કોઈ વાંધો નથી। પણ પેલા ટનાટન, એના પછી તમારે ત્યાંથી વળતો જવાબ આવ્યો, નામ લેવામાં આવ્યા કે આ કેમ ભાગ્યા, ટનાટન ભાગ્યા, એક નામો ગણાવ્યા। એના પછી હવે પરેશભાઈ નામ ગણાવે છે કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભોટા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈને નાળ ઢીલી, ડડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેનને ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી, સૌથી મોટો કટાક્ષ છે અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો। જો એક વાત કહું, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જીતતા હોય તો પણ બીજા અન્ય કાર્યકર્તાઓને ચાન્સ મળે, એટલે હંમેશા જીતેલા ઉમેદવારને પણ બદલવાની એક ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે। આ કોંગ્રેસની સૌથી મોટામાં મોટી ખામી કે ખાટલેખોડ કહી શકાય એવી આ જ છે કે હારેલા ઉમેદવારો જનતાએ જેમને પાછા મોકલ્યા છે, લીલા તોરણે વધાવ્યા વગર પાછા મોકલ્યા છે, એવા ઉમેદવારો વારંવાર એમના માથે ઠોકે છે અને એના કારણે પાછા આવે છે। એના બદલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે તો તમે આખા ગુજરાતના 8 કરોડ વસ્તી છે એમાં પૂછો જઈને, વાસ્તવિક સ્થિતિ અહીં તો વાસણ ખકડે, હાથ અડે, કકળાટ થાય તો એ સ્વાભાવિક છે, તો પણ ચાલે, કારણ કે અહીંયા તો જીતવાનું છે। અહીં તો સંસદ બની અને દેશની સૌથી મોટી પંચાયતમાં, પાર્લામેન્ટમાં જવાનું છે, ત્યાં તો પક્ષ બચાવવાની વાતો કરે છે પણ પોતાની આબરૂ બચાવવા માટે દોડે છે। એ જે પાયાનો તફાવત છે એ એમની રીતે વિકૃત આનંદ લે તો અમને કોઈ વાંધો નથી। વાસ્તવિક ધરાતલ પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો આ તો પાયાનો તફાવત છે। અને પરેશભાઈ તો મારા પરમ મિત્ર છે, એમને વ્યક્તિગત ટિપ્પણી કરવી નથી, બાકી તો પોતે જ શેના માટે રાજકોટથી ભાગ્યા છે? પહેલાં લડ્યા હતા ને અમરેલી, તો રાજકોટમાં પોતે જ ના પાડીને પછી બીજા લોકોની ચિંતા કર્યા આગળ પોતાની ચિંતા કરવી જોઈએ। અને ખાસ કરીને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ચિંતા કરવાની જરૂર નથી, એટલા માટે કે કોંગ્રેસે એના કાર્યકરોની ચિંતા કરવાની છે, કારણ કે એમના ખભા ઉપર બંદૂક મૂકી અને કોંગ્રેસના આગેવાનો જે તાગડધીન ના કરે છે, વાસ્તવિક રીતે ગામડામાં બેઠેલા આગેવાનને શું કરે છે એ ગામડામાં બેઠેલા કાર્યકર્તાને ખબર નથી।
આ જે ગેપ છે એ ગેપ આજે પણ કાર્યકર્તાને ખબર નથી કે અમારા નેતાઓ શું ખેલ ખેલી રહ્યા છે. એકે એક નેતાઓ, તમામ કોંગ્રેસના પ્રદેશના નેતાઓ, હું બહુ નજીકથી એમને ઓળખું છું, એમની સાથે કામ કર્યું છે, એટલે એ કોઈના નથી, ફક્ત પોતાની છબી ચમકાવવા માટેના આ પ્રયત્નો હોય છે. એટલે વ્યક્તિગત રીતે બધા ભેગા થઈને ચૂંટણી લડે છે, બાકી બધા જુદા જુદા છે. પ્રતાપ દુધાતને શું કહેશો? એ પણ તમારા જૂના સાથી છે, એમને પણ સવારે બહુ બફાટ ફેલાવ્યો. જો એ પ્રતાપભાઈ સાથે તો રહ્યા છે, એમાં કોઈ ના હોઈ ના શકે, પણ એમને જે વાતો કરે છે એ જ વાત આ છે. એટલે હવે એમની પાસે લોકો વચ્ચે જાય, ખરેખર તો શું હોય, ખરેખર તો પ્રમાણિકતાથી કહો, ખરેખર શું હોય, ખરેખર તો અત્યારે એ ગામડાની અંદર મહેલોમાં ધૂળ ખૂંદતા અને ધૂળ ઉડતા એવા વાતાવરણમાં હોવા જોઈએ. એની જગ્યાએ વાતાનુકૂલિત કમરાઓમાં બેસી અને ટ્વિટર રમે છે, તો બાળકો જેવું ઘરગથ્થા રમતા હોય એવું કરે છે. ચલો, તો જયરાજસિંહ બાપુ હતા, જેમને કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે બાળકો જેવી રમત જે છે તે કોંગ્રેસ અત્યારે રમી રહ્યું છે. ચૂંટણીના વાતાવરણમાં લોકો વચ્ચે જવાની જગ્યાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી રહ્યું છે. ગાંધીનગરથી કેમેરા પર્સન તુષાર સાથે તેનુટલાની ઝી મીડિયા. તો રૂકાશે એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.